સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાની અને ગોગ્રાસની ભાવના શું હોય છે તેમના વિશે આજે આપણે સત્સંગ કરશું। સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તમને સત્સંગની માહિતી મળતી રહે। તો હવે આપણે જાણીએ કે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાની અને ગૃહગ્રાસની ભાવના શું હોય છે। વૈષ્ણવોના હૃદયમાં તો શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી સહિત બિરાજે છે। વૈષ્ણવવાદી સમાધાન કૃષ્ણ સેવવ સર્વથા શ્રી હરિરાયજી। વૈષ્ણવનું સમાધાન તો સર્વથા કૃષ્ણ સેવા જ છે। ભક્તના હૃદયમાં બિરાજી ને ભગવાન જ આરોગ્ય છે। રાજા અશ્કરણજીને બેટીજીએ શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયજીનું સામગ્રીથી સાજેલો રાજભોગનો થાળ ધરી દીધેલો। ફરીથી પ્રભુને નવી સામગ્રી સિદ્ધ કરીને આરોગાવેલી। ત્યારે પ્રભુ પોતે 2 વાર રાજભોગ આરોગ્યા હોવાનું પ્રસન્નતાથી કહેલું। અડેલમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી ચૈતન્ય મહાપ્રભુજી ઘરમાં પ્રસાદી હાજર ન હોવાથી સામગ્રી ધરીને કહેલું, તેમના હૃદયમાંથી ભગવાન આરોગશે। પ્રભુ આરોગે તે પ્રસાદ ગુરુજન વૈષ્ણવો આરોગે પછી મહાપ્રસાદ। પહેલા પ્રભુને ધર્યા પછી ગુરુજનો શ્રી વલ્લભકુલ પછી સર્વે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવાય। વૈષ્ણવો પ્રસાદ આરોગ્ય પછી પોતે મહાપ્રસાદ લઈ। વૈષ્ણવોના ઉચ્છિષ્ટ અન્નથી આંતર શુદ્ધિ થાય, ભાવ વૃદ્ધિ થાય, સેવામાં યોગ્ય સ્વાસ્થ્ય જળવાઈ રહે તેટલા માટે આવશ્યક જરૂરિયાત પૂરતો જ પ્રસાદ ગ્રહણ કરવો, જેથી સેવામાં આળસ ન આવે। હવે જાણીએ આપણે ગૃહગ્રાસની ભાવના। શક્તિ હોય તે પ્રમાણે ગાયનો ભોગ પ્રસાદમાંથી કાઢવો જોઈએ। એક વૈષ્ણવ પ્રસાદ લઈ શકે તેટલો ગોગ્રાસ કાઢવો। ગોગ્રાસ પછી જ આપણે અને બીજાને લેવડાવાય। કોઈ વૈષ્ણવ પ્રસાદ લેનાર ન મળે તો ગૌગ્રાસથી પણ ચાલે। શ્રી ગિરિરાજ કી કે વ્રજ ભક્તની ભાવનાથી ગોગ્રાસ કઢાય અને ધરાય છે। એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તો વૈષ્ણવો, આજે આપણે જાણ્યું કે પ્રસાદ લેવડાવવાની અને ગોગ્રાસની ભાવના શું હોય છે। આવા જ અવનવા સત્સંગ વિશે માહિતી માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારી પાસે પણ જો સત્સંગને લગતો કોઈ માહિતી હોય તો અવશ્ય તમે અમે યુટ્યુબમાં કમેન્ટ દ્વારા જણાવી શકો છો। એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।